જો ઘડી ગઈ જો પાડવાના હેઠ આવવા જો તો ત્યાં એટલા ખોડે છે આ પડશે આખી બિલ્ડિંગ હલે છે. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. તો કાલે તમે જોયું કે અમે સુરત આવ્યા અમદાવાદથી અને અત્યારે ઉઠી ગયા છીએ અને જો વર્ક સ્ટાર્ટ કરી દીધું છે. નાસ્તા પાણી થઈ ગયા છે અને કાવ્યા સૂતી છે. જો આ અહીંયા વર્ક કરે છે. ये कैसी चढ़ने की स्टाइल है बैठने की? एंट्री अच्छी है लेकिन बैठने का तरीका अभी बड़ा कैजुअल. અહીંયા વર્ક ચાલુ છે આનું. MRPs નહીં હોય કોન્ફિડેન્શિયલ વસ્તુ. ઓકે, કોન્ફિડેન્શિયલ ની દીકરી. બોલો કંઈક. હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? તો અત્યારે હવે કામ ચાલુ કરી દીધું છે. નાસ્તાય આવી ગયા છે અહીંયા તો. અત્યારે હવે 5 મિનિટમાં હું ફટાફટ નાહી આવું પછી મળીએ. ચાલો. હાય ગાઈસ, તો નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું અને પાછા કામ પર બેસી ગયા. આ કામ કરે છે જો અત્યારે. તો બચ્ચા પાર્ટી ને બધાય છે એટલે થોડાક તોફાની થાય છે જો. અને આ છોકરી મોબાઈલ જ બહુ રમે છે. આ છે મિસ્ટી ને કામ ચાલે છે. A few minutes later. હાય ગાઈસ, તો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવા આવી ગયા છે. જો ભાખરી મને ભાવે એટલે ભાખરી છે. આ ભાખરી સ્પેશિયલ બનાવી મારા માટે? એક જ બનાવી મારા માટે. ચાલત રોટલી એવું કઈ ના હોય. આ બહાર આવીને પછી આ રોટલી રસ હોય એટલે કઈ જોઈએ જ નહીં ગાઈસ. અને બસ જો આ રીતના અહીંયા તારક મહેતા ચાલે છે એટલાકમાં ના. અને અહીંયા જો પપ્પા હિચકે છે અને વાં રસોઈ ચાલે છે. ચાલો તો જમી લઈ પછી મળીએ. મસ્ત રસ મજાની લાગે. બોલો કઈ પછી કે બોલતી નથી. અને મીટિંગ આવવાની છે એટલે હવે ઉતાવળે જમે છે. ચાલશે ને ગળી જાય આખી. જો ગળી ગઈ જો. ઈ હું ગળવામાં આખું આમ બોડી ના હાલે, ખાલી ગળું હાલે. જમીન મળી તો જમી લીધું છે ફૂલ પેટ. અહીંયા સાહેબ બહુ રસ આપ્યો ધરાર અમે એને આપતા હતા ને એટલે હવે એનો વાળો. નીંદર આવે સુઈ જા. ના જો ગાડી ચલાવે. ગાડી મૂકતી નથી. બહુ ગમે તે ગાડી કાવ્યા. કાંઈ નહીં, હમણાં કામ પાછું કન્ટિન્યુ કરીએ. 5 મિનિટ બ્રેક લઈને પછી રાતે કાંઈક કન્ટેન્ટ આપશું તો બ્લોગમાં બન્યા રહેજો. અહીંયા ગેમ ચાલે છે ઉનો કે યુનો શું કહેવાય કમેન્ટ કરીને કહેજો. તમે યુનો કયો કે ઉનો કયો? શું કહેવાય કાવ્યા? ઉનો. મિસ્ટી શું કહેવાય? ઉનો. તમે શું કયો કમેન્ટ કરજો. યાદ આ ગયા મુझे. અત્યારે બચ્ચા પાર્ટી થોડાક કલબલાટ કરતા હતા. જોવા આવ્યો શું કરે છે. શું આ જોઈ લઈએ આપણે. જો અહીંયા કંઈક કરે એટલે અહીંયા તો ઘર બનાવ્યું. ઉપર ઘર બનાવ્યું. આનું શું કરવાનું? આમાં રહેવાનું તમારે? અંદર સોંગ હાલે જ પાછા. તા ઘર બનાવીને એમાં તો રહ્યો. તમે તો બહાર ગયો છો. આ પાણીનું શું કરો છો? અચ્છા, પેન્ટ્સ કરો છો. ચમચીમાં બોલો. તમારે રહેવું સામે? આ જાય છે હો પપ્પા તો અંદર. ગયા એ અંદર ગયા. હા, અંદરથી બનાવી દો. હાલો આ તો રમશે. કામે બેસીએ પાછા. હાલો આવજો. તો આપણે બનાવ્યું છે આવું કઈ કાળું માસ. હાલો આ કાઢો. કેમ કાઢવાનો? ચમચી લે દોયડા થાય છે. તમને આવડતું નથી. मुझे खेलना ही नहीं है. मैं जा रहा है अब यहाँ से मैं जा रहा है. हाय गाइस, तो काम પતી ગયું છે અને 6 ઉપર થયું છે. 6:30 આસપાસ. તો હવે દેવાંગીનું કામ ચાલે છે. હમણાં પતી જશે તો વેઇટ કરીએ અને પછી જવાનું છે બહાર. હવે અહીંયા ગેમ રમીએ છીએ કેમ કે દેવાંગીનું કામ ચાલુ છે. થોડીક વાર અમે ટાઈમ પાસ કરીએ તો જો આ જેંગા રમી લે. હાલો કોનો વારો છે? મારો આખો ટાવર હલે છે.
કાવ્યાની જોવાની છે. હાલો 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 10 9 એવું કાંઈ નહીં. 7 6 5 હા નીકળી ગયું ઓ આખો ટાવર હલે છે જો નીચે એક જ રાખ્યું છે ને એટલે પાડવાના હે ટાવર જો તો ત્યાં ખીલા ખોડે છે આ પડશે આખી બિલ્ડિંગ હલે છે આ ભાઈ પડશે બિલ્ડિંગ તો બચા લિયા. હા વાહ 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 હવે જીજુ મારો તમારી વારો. જોવાની છે. મારો છે હવે જીજુ યસ જીજુ હારશે. ઓકે હા એમ ચલાક જો. નહીં હા એ તો જાણવા નથી હું નથી આયરો से देखो इस शहर को ये हार चुके हैं. ये देखो ફાઇનલી જો દેવાંગીનું કામ પૂરું થયું થોડુંક લેટ કાલે મારે લેટ થયું આજે ને થોડું લેટ થયું હવે ફટાફટ તૈયાર થાય ને પછી જવાનું છે બહાર એક રિલેટિવને જે જમવા માટે ચાલો દેવાંગી ફટાફટ A few minutes later. તો ગાઈસ જો નીચે આવી ગયા રેડી થઈને દેવાંગી રેડી થઈ ગઈ છે રેડી ને રેડી મમ્મી હા યાર પપ્પા રેડી આ બે ક્યાં હોય પડી હાલો તો હમણાં નીકળીએ હજી માસીનો વેઇટ કરીએ છીએ માસીનો પછી જાશું એ મસ્ત પવન આવે છે નહીં અમદાવાદ કરતાં ઘણી ઓછી ગરમી છે સુરતમાં મારા એક ફઈ રહે છે તો એના ઘરે જવાનું છે તો અત્યારે જઈએ છીએ ત્યાં જો આ લોકો બેઠા હતા વેઇટ કરે જ છે અમે કાર લેવા ગયા હતા સુરતનો ટ્રાફિક જેମିତି બનાવ્યા વખતે પરોઠા બનાવવા આ સાઈડ નથી A few minutes later. તો અમે ગયા હતા ફઈના ઘરે ત્યાં બધાય વાતુમાં ને એવી રીતે હતા એટલે ત્યાં કોઈ વિડીયો જાજુ ઉતારવાનો ટાઈમ મળ્યો નથી ને હવે જઈએ છીએ ઘરે ગાઈસ ઘરે પહોંચી ગયા અને અત્યારે હાઈડ એન્ડ સીક રમી છે રાતના 11:30 વાગે જો આ ગણે છે હાલો આપણે હંતાઈ જાય હા જો અહીંયા હંતાઈ એટલે બચાવ્યા કઈ કેતો તો પકડાઈ જાય હાલો કાવ્યા પકડાઈ ગઈ છે જી એક બાકી છે એકને ગોતે છે હા ચાલો પણ પકડવાનું હે હા હું ફ્રીજમાં ગોત હા મગ ખાઈએ બોલો ચાલુ ગેમે આને મગ ભૂખ થઈ ગઈ છે એ આઈ પકડી ગયા ઓ નો બાત હાલો દેવાંગી દાદી અમે હંતાઈ ગયો A few minutes later. તો હું પકડાઈ ગયો છું ને આ બે પકડાઈ ગયો કાવ્યા પેલા પકડાણી અને હું પકડાઈ ગયો છું હવે દેવાંગી ગોતે છે ન્યાસા ને અંધારું લાઈટ કરવાનું મનાય છે અરે રા પાછો આવ્યો તો ગાઈસ બફાઈ ગયા ત્યારે રમી લીધું જો હવે થાકી ગયા તો હોય જ ગઈ અને આ જો ન્યાસા કેમ હવા ખાઈ એસીની હાલો તો હવે ફૂટાઈ જાઉં કેમ કે કાલ પાછું કામે બેસવાનું છે ને અત્યારે વાગ્યા છે 12 વાગ્યા તો 12 થઈ ગયા છે હવે સુઈ જશું તો કેવો લાગ્યો બ્લોગ કહેજો અને જો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલ મારો સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય બાય